મહાદેવ હરિઓમ જય માતાજી। ત્યારે વાગ્યા છે સવારના 8 ને આજે આપણે કામ કરવાનું છે તુવેરમાં, એટલે તુવેર સાફ કરીને બાસકા ભરી લેવાનું છે। બધાયનો પ્રશ્ન હતો, આમાં 2-3 કોમેન્ટથી કેટલો ઉતારો દીધો, તો ટોલી ભરી એટલે ખબર ન પડે। આજે બાસકા ભરીને એટલે આજે ખબર પડશે કે કેટલો ઉતારો દીધો બાસકા ભરાયની ઉપર એમ। આમ તો દેખાય છે તો ઢગલો સારો, એટલે ઉતારો તો સારો જ આવ્યો છે, પણ તો એમ આપને ખબર પડે નહીં। અત્યારમાં જો તુવેર સાફ કરવા બેસી ગયા દેવાનસિંહ પપ્પા, નાનજી બાપા, આપણે વાડીએ બાપા છે ઈને। આવું કામ દેવાનસિંહ પપ્પાને બહુ ઉકલે પાછું, જો મારી મોર બેસી ગયા છે। હે તુવેર જ વાવી આપણે, આ ખેતી ગઈ એમ અમે નાનજી બાપાને એમ વાતું કરી કે જો આમાં તુવેર આમ તો ચોખ્ખી નથી, કોઈ પાંદડી નથી, બીજું કઈ મેન હોય ને તો આવા ક્યાંક દાખરા આવ્યા હોય ને વધારે કોઈ ઈ તો આવે ને દાખરામાંથી થાય, એટલે હું ઈ છે ને હિસાબે આવ્યા કે ઓલો ઠાર હતો ને ઠાર ની હિસાબે અમુક ટકા તો પછી આવે, એટલે ઈ કીધું આ દાખરાનો આનો સાઈનો આવે ને ઈ પેશિયલ આપણે હવે લઈ લેવો જોહે, એટલે આ દાખરા ને બધું તરવાઈ જાય સાઈનામાં સારી। તો કારણ કે આનો સાઈનો તો ઘઉંનો આવે એમ આવતો જ હોય, પણ આપણે વાવેતર નથી કરતા એટલે આપણી પાસે નથી, પણ લઈ લેવો જોહે એમ। અને આમ કઈ એટલું બધું કષ્ટ કે છે જ નહીં, જી છે ને આવા હાથીકડા કોક છે એટલે આમ જોવાતા જાહે। એમાં એવું છે કે આ તો ઠીક આપણે સરકારની ખરીદીમાં જવા દઈએ, નહીં જો આપણે વેપારી પાસે જવા દઈએ તો એ તુવેરની મુઠ્ઠી ન ભરે, હાથીકડા જ ગોતે કારણ કે એને 100 રૂપિયા ઓછા કરવા હોય એટલે એને હાથીકા જ ગોતવા પડે। એ તુવેર કેવી સારી ક્વોલિટી છે એમ કઈ જ ન શકે, એટલે આપણે હાથીકડા જ ન રાખી તો સીધી તુવેરની જ મુઠ્ઠી ભરી શકે। સેજ ખેડૂતનો આમ સેજ સાદ નબળો માલ હોય એટલે પેલા તો એ એવું જ કે એમ એ વેપારીની મોનોપોલી હોય। ગમે વસ્તુ નબળી હોય ઈ જ કાઢવાના હોય કે હારા, પણ નબળી તો કઈ બહુ હોય નહીં તોય એમ કોક જ ખેડૂત જવા દે, એ બાકી જાત જ ન હોય, એમ થાય ખેડૂતને શોખ હોય ને ભાવ આવે સારો, સારી ક્વોલિટી જ દઈ ને। અને આપણે જે છે ને એ હવારમાં એક ટાંકી થેલવી ને એમાં પ્રશ્ન થોડોક હતો, બાકી બીજે પછી 2 થેલવી ને એમાં વાંધો નથી। હવારમાં ઓલો થોડો ઘાર હતો ને એની હિસાબે, પણ તોય કઈ એટલી બધી વાર નથી લાગી, કઈ વાવલવી પડે એમ નથી, આ બેઠા બેઠા દઈનું કરવાનું છે। હાવ હેલી અને ઢગલો હેલી લાગે હા, અને ઢગલો તો ઘણો મોટો છે અત્યારે તાલપત્રીમાં દેખાય છે, પણ પછી તુવેરનો ઢગલો તો કઈ મગફળી જેવો ન હોય, ડબલ વજન હોય। હા, એટલે બાસકા ભરશું એટલે ખબર પડી જાય। અત્યારે સારો ઢગલો કેટલાની છે આપણે? 9 વીઘાની 9 વીઘાની તુવેર છે। અને આપણે એક આમાં છે ને તુવેર ઠલવી ને અહીંયા આપણે જે અનુભવ નહોતો, બાકી જઈએ એક આપણે ટ્રેક્ટર ઠલવી તો અહીંયા પરબારું હાવેણો રાખ્યો હોય ને તો એ આમ ઠલવે ને એટલે બધો ડૂસો છે ને જે આવું કટિંગ હોય ને એ બધું સાઈડમાં વહી ગયું, સાઈડમાં તમે વાલ્યો ને તો તમને 50% રાહત થઈ જાય એમ। અરે ટાઈમ થયો છે રોંઢાના 4:30, એટલે આપણે હવે ખાલી થોડીક ઢગલી રહી, હમણાં પૂરી થઈ જશે। દેવાનસિંહ પપ્પા કે વીણતા તો કઈ વાર લાગે જ નહીં, એટલે સવારે બેઠા પોતે વીણવા જરીક ઢગલી વીણી કે હાલો મારે જવું કંડોળા વયા ગયા કંડોળા, પાછા રોંઢે મને અહીંયા મૂકીને ગયા મારા જેઠની ન્યાય ઠેસર એવું છે, એટલે પોતે ત્યાં આટો મારવા વયા ગયા, એટલે આવ્યા તા વાગી ગયા 3-3:30, એટલે પાછા બેસી ગયા છે વીણવા। આવું કામ તો ઉકલે અને અમારાથી વધુ ઉકલે થોડુંક, એટલે આપણે ખોટું ન કહેવાય કામ કરે। અને જૂની નાનજી બાપા વાતું કરે છે પેલાની, દેવાનસિંહ બાપા કે મેં આમ કામ કર્યું તો નાનજી બાપા કે મેં આ કામ કર્યું, એટલે આપણે કામ જોયું નથી, કોઈ દિવસ કર્યું નથી। દેવાનસિંહ પપ્પા એમ કે હું 12 વર્ષથી કામ કરતો, ફાનસથી પાણી વાર્યું નાનજી બાપા એવી વાતું હાલે છે, એટલે કામ કરતા કરતા જો મજા આવે, કારણ કે મોટી ઉંમરના માણસ હોય તો જૂની વાતું કરતા હોય। કહું તમે ફાનસથી પાણી વાર્યું છે? આપણે નથી વાર્યું, નાનજી બાપા વાર્યું, એને ખબર ફાનસ ની બધી ફાનસ હતા, બચી નહોતી આપણા ગામમાં લાઈટ નહીં હોય ને તો? હા, લાઈટ નહોતી, આખી મોટર 2 હતી ગામમાં, લાઈટ હતી મોટર 2 ગામમાં, પટાવાળી મોટર બધી મશીન જ હતા। એમ તો અમારે
સોલાર મશીન હું આવી ત્યાં લગન હતું, અમારે મોટર નહોતી. આપણા લગન થયા ત્યાં લગન મશીનનું જ હેન્ડલ દેવાંશી પપ્પા મારતા હતા. એ તો આ બધી પછી જ થયું છે. જો આમાં હે ને કામ કરીને તો કહે છે કે તમે નાનપણનું નાણું અને શિયાળાનું સાણું કાંઈ માવે એમ. આપણે નાનપણ એટલે કે 12 વર્ષની ઉંમર હતી ને જેદી મારી, તેદીથી હું કામે વર્ગી ગયો છું અને હાથી હાંકતો 12-13 વર્ષની ઉંમરે બેલી હાંકતો. તે પછી દવા છાંટવી હોય તો 5-7 લીટર પાણી નાખીને દવા છાંટતો. બા પંપ ચડાવતા નહીં? હા, બા પંપ ચડાવીને હું દવા છાંટતો. એટલે ઘણા એમાં કોમેન્ટમાં કહેતા હોય કે તમારે શું જરૂર છે હવે કામ કરવાની, ભગવાને ઘણું દીધું છે અને ખોટા રોવો છો. પણ કામ કર્યું હોય ને તો તમને એનું ફળ મળે. અને આપણે મળ્યું, ભગવાને ઘણું દીધું, પણ તેમ છતાં હજી કામ ચાલુ રાખવું પડે. જો કામ ચાલુ ન રાખીને તો રાજાના ભંડાર ખૂટી જાય. એટલે આપણે રાજાના ભંડાર જો ખૂટી ગયા હોય તો આપણી પાસે આ કાંઈ ન કહેવાય. અને 2 વર્ષ કામ ન કરીને તો લગભગ આ ખૂટી જાય, વાર ન લાગે. એટલે કામ થાય એવું બધું કરાય. ભલે એવું નથી કહેતા કે કોદારી લઈને આખો દી ખોઈદા રાખવું કે ટીકમ હોય ખોઈદા રાખવું કે એવું કામ. પણ જેવું કામ આપણે આટા મારતા હોય તો આયોજનથી કામ થાય, માણસથી દ્વારા કરાવી શકીએ. પણ કરાવવું પડે. જો સવારનું હું હોય ગયો કનોડા, પણ આ સારી સરકારી ગયો તો નાનજી નકર નો કાંઈ કરે. એ તો તમે કયો તો જ થાય કામ, નહીં? એ તમારે આજે આયોજનથી કરવું, મારે તો ખુદ મારી જાતે જ કામ કરીશ હું તો. એટલે આપણે એટલે જ 9 વીઘાની તુવેર ઘરે હતી. એટલે કેટલા લાખની, 3 લાખની તુવેર થાય તો એમાં 1.5 લાખ આપણે ભાગમાં આવે ને તો એમાં સીધો 75,000 ભાગમાં વહી જાય, ચોથા ભાગે દઈ દીધું હોય ને તો. એટલે આમાં આપણે 75,000ની મજૂરી નથી જોઈ. એટલે મને એ ખબર હોય એટલે હું ભાગમાં ન દેવા દઉં, હું ઘરે વવડાવું. હા, કોઈ પણ વસ્તુ મહેનત કરી તો એ તમારી અફાઈ જવાની નથી. 5 નથી. પૈસા વધવાના હે, ઘટવાના નથી. હા, પછી આપણે ચોખ્ખી જ ખબર છે કે ચોથા ભાગે દઈ એટલે 75,000 જાય તો 75,000ની તમે મજૂરી જોઈ જ નથી. આપણે ખબર છે કે 25,000 તુવેર ઘરમાં આવી ગઈ છે તો આપણે એ ખબર હોય ને એટલે એ વધે એમ પૈસા. અને આ બધું પાછું આપણે છેલ્લે ખબર પડે, આપણું ગોઠપણ આવે ને ત્યારે કે આપણી પાસે પૈસા હોત પણ આપણે મહેનત કરી હોત તો. પણ તેથી પછી આપણા હાથમાં કાંઈ હોય નહીં, ખાલી વાતું જ હોય. એના કરતાં અત્યારે કામ કરવાનું અને આપણી તક છે. દેવાંશી પપ્પા કામ કરે કે ન કરે, આપણે જ કામ કરવું. એટલે કે છે ને કે કાકરે કાપ કે છે ને કે કાકરે કાકરે પાયર બંધાય. એમ તમે અત્યારથી કે વહેલાથી કે હવે પછી અહીંયાથી સવાર થોડું ભેગા કરીને તો 50 વર્ષની ઉંમર થઈને તો 50 લાખ ભેગા થાય, અથવા 50 લાખનું કંઈક નવીન કામ થઈ જાય તમારું. બાકી પછી આપણે 50-60 વર્ષ 70 વર્ષ એમ કંઈક મારી પાસે કાંઈ છે નહીં, કંઈ ન હોય. થોડું કરીને ભેગું તો થાય અને છેલ્લે દેખાય તમને. એટલે જ અત્યારે મહિનું દેખાવા આપણે એટલે જ 17 વીઘા જમીન મારાથી પહોંચાય એમ છે. એટલે આપણે શોખથી 17 વીઘા ઘરે રાખીશ કે એમાં જાજુ નહીં તો આપણે 1-1.5 લાખ તો વધારાનો વધશે ને, એ જ જોવાનું, બીજું કાંઈ નહીં. એટલે આપણી મજૂરી હુજી જાય આખા વર્ષની એટલી. તમે જ્યાં લગી કામ થાય ત્યાં લગી તમારી જમીન સિવાયની 10 વીઘા 15 વીઘા વાવો ને, હા, એટલે તમને 20-25 વર્ષે પૈસા દેખાય એટલા પૈસા આમાં તમને મળ્યા એમ. આપણું સવારથી જ નક્કી હતું કે બાસકા ભરીને જ ઘરે જવું છે. એટલે ભલે અંધારું થઈ જાય પણ બાસકા તો ભરીને જ જવું છે. અને આપણે અંદાજે કે 200ની આડે ગાડે જે તુવેર આપણી છે એ હાઈન થયું ને તો 3 જરાએ કમ્પ્લીટ કરી લીધી જોઈન અને ભરાઈ જાહે. એટલે આપણે જે ડબ્બો આવ્યો હતો એનું કામ બહુ સારું એમ ચોખ્ખું હશે. નકર એટલી જલ્દી આ તુવેર છે ને ચોખ્ખી ન થઈ. કઈ ઉપાધિ નહીં, ઓછા ખર્ચે ઘરમાં આવી જાય. હા, એટલે આવી રીતના ડબ્બો જખવી નાખાય, કઈ ઉપાધિ જ નહીં. એટલે આપણે જેમ કાંઈ કહેતા હતા ને એમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો આપણે સારું રહે ખેતીમાં. જાય
નવરા થઈ જાવ એક દીમાં. હા ઘરમાં આવી જાય. અને આપણે જો કઈ કોઈ તુવેર વાવેતર ભલે ગમે તાર વાવેતર કરે ભલે, પણ આપણે તો એવું કે ખેડૂને ફાયદો થાય ને એવી વાત કરી. એટલે તુવેર વાવે ને તો ખેડૂને સારું, ઓછા ખર્ચે ઘરમાં આવી જાય. અને પાછું કેટલો ભાવ છે આનો ટેકામાં? ટેકામાં 1600 રૂપિયા. અને આપણે વીઘે ઉતરી કેટલા મણ? અંદાજ છે 20 થી 22 મણનો. હા તો આપણે 30-32 હજારનો વીઘો હા ઓછા ખર્ચે એમ થઈ જાય. આને એકય પોગે નહીં. અને આ બિયારણ તો પાછા બધા લઈ શકે. હા સસ્તું હોય એટલું બધું મોંઘું ન હોય. અને એટલે નકર આપણે બિયારણની એડવર્ટાઈઝ નથી કરતા, પણ આપણે આવી રીતના વાત કરશું એટલે સીધી કોમેન્ટ આવશે કયું બિયારણ છે કયું બિયારણ છે. હું તમને પૂછી લઉં. બિયારણ તો આમાં અલગ અલગ પ્રકારના ઘણા આવે છે. અને આપણે જે હતું એ ફૂલે પુષ્પા હતું, પણ તે સિવાયની ઘણી વેરાયટી આવે છે. અને આ બધી તુવેર સારી જ થઈ છે. અને આ બિયારણ આપણે અનુભવ છે કે આપણે એકાયરે બધું નીકળી ગયું અને ઉતારો સારો આપ્યો એટલે છે સારું. પછી જેને અનુકૂળ આવે ઈ વાવે. આપણે બિયારણ તો છે ને ઘણી જાતના આવે છે. અને બીજા બિયારણ છે ને એ બિયારણમાં આપણે જાયણું તો 25-30 મણ લગીને ઉતાર આવે છે. એટલે એવું નથી કે આ બિયારણ એક જ સારું થાય. પછી અમુક એરિયામાં વાતાવરણ જમીન માથે આધાર રાખતું હોય કે કયું બિયારણ ક્યાં સારું થાય. આપણે તો હારામ હારી થઈ ગઈ અને મગફળી ઓછી ઉતરી પણ તુવેરે લાભ દઈ દીધો. અને આ સાયલે એટલું થઈ જાય લગભગ કટોકટીમાં જાય તો જાય કે પૂરું થઈ જાય એવું છે. ઈ પાછું 9 વીઘામાં હો. હા આપણે તુવેર ભરીને જાવું તું પણ દેવાંશીને પપ્પા ઠાઈકા બાસકા ફેરવી આપણે તો તગારા નાખી બાસકું ન ફેરવાવું. એટલે જાવ એટલો ઢગલો આપણે રહી ગયો. કેટલા બાસકા ભર્યા? અડધી ભરાણી અડધી રહી છે. એટલે હું થાઈકો નથી, પણ કરશન બાપા સવારના અહીંયા એટલે એ થાઈકાય છે. એટલે કીધું ઓમે ભરવું તો કઈ ભરાય તો નથી. ભરાય તો નહીં રે. બાસકા ઘટશે પાછા. ઘટે એમ છે. હવે બાસકા આપણી પાસે છે ખાલી 6-7. એટલે બાસકા ઘટે એમ હતા. એટલે હવે સવારે જ ભરશું. હવે તો ઢાંકી દો બીજું શું, એટલે કુતરામાં વીખે નહીં.